દર્શક મિત્રો, આમ તો વેડિંગની સિઝન છે, અમારા લગ્નગાળો ચાલુ જ હોય, પણ ક્યાંય એવા સંબંધ હોય, કોઈ વ્યવહારિક કામે જવું પડતું હોય. આજ હું આવ્યો છું, રાજભા ગઢવી છે, એમના પિતાશ્રી વખતે એમની ક્રિયા છે, ઉત્તર ક્રિયા, અને 29 તારીખે ઓફ થઈ ગયા હતા, અને આજે મારી દૃષ્ટિએ 9 તારીખ છે, પણ એમની ક્રિયા છે. કાલ પાછું સુરત નીકળી જવાનું છે, પણ આ આવ્યો તો મને એમ થયું નાનો બ્લોગ બનાવી દઉં. કારણ કે બાપ છે ને, અને એ રાજભાને જીવતા જીવ કહેતા હું બાપ બેઠો છું. એ ના કવિતા રાજભા પ્રયત્ન કરો. ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરી, એ જેનો બાપ પડકારો કરીને કે દુનિયામાં રાવણથી નો બીવે સાહેબ, કારણ કે એની પાછળ બાપની બેકિંગ છે, બાપનો આશીર્વાદ છે. જગતમાં કોઈથી ડરમાં, હજુ બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો. તારા સંતાપ ખભે લઈ જગતના ખંભે લઈ, ઓ તારા સંતાપ ખંભે લઈ જગતના ખંભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી મારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરવા, તું કહેતો આવું તારું, તું કે સગડું તારું, તું કહેતો આવું તારું, તારા હાથું જ
બાપનું ચિત્ર કહેવાય, બાપનું લોહી છે, બાપની છબી. સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને. બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું. આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે, મોટા વહેમમાં કાઢી નાખે, પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે. બેટા તું રાજ રતિયાનો મારો રવાજ રતિયાનો, મૂકું છું હાથ લે શરૂમાં, તારા માથે મારો હાથ છે. અને આ કવિતા સંભળાવી રાજભાઈ કીધું કે મને મારા બાપુજીએ જિંદગીમાં કોઈ દી નથી કીધું કે વાહ રાજિયા. અને આ બાપ મેં રાજભાને એ કીધું, મેં કીધું આનાથી મોટો દુનિયામાં કોઈ એવોર્ડ ન હોય, પોતાનો બાપ કે વાહ રાજિયા. મૂકું છું હાથ લે શરમાં, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું, પાદી કોઈ તું કરમાં, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું, હજી હું બેઠો. प्रथम कोने समरिए कोना लइए नाम, प्रथम कोने समरिए कोना लइए नाम, माता पिता गुरु आपना लइए लख पुरुषना नाम, गुरु पद पंकज पूजता, चौद लोक पूजा, शिव विरंची शारदा, गुरु तना जशदा, यह तन विषकी मेलनी, गुरु अमृत की खान, शीश दिए सदगुरु मिले, तो भी सस्ता जान। ओ शब्दो उच्चारण सरस्वती, मती आपजे मां, भोला यक्षो बतावजे, हे मारी गुणમાં ગાઉં દિન રાત।
આ સૃષ્ટિનો સર્જનહાર એ ઈશ્વર તું એક છો આ સૃષ્ટિનું સર્જનહાર ઉપકાર તારા અનેક છે તને વંદો વારંવાર ગણેશ વાંધો નહીં, લાઈવ ચાલુ છે. ફોટા ફોટિયા હું ઋણી છું એટલા માટે કે મેં હેમુભાઈને સાંભળેલા, કાગબાપુને સાંભળેલા, મેરુભા ગઢવીને સાંભળેલા, આપાભાઈની સાથે તો 20-20 વર્ષ કામ કર્યું. કાગબાપુ, દાદબાપુની સાથે અમે 40 વર્ષ પહેલાં પ્રોગ્રામ કરતા. મને યાદ છે કે રાતના 2 વાગે કાળજા કરો કટકો દાદબાપુ ગાતા ત્યારે શ્વાસ પણ કેમ ઊંડો ભરાય એની પણ કોઈને ખબર ન રહેતી, શ્વાસ ન લેવાય. આમ એવું વાતાવરણ, એ વાતાવરણ અત્યારે મને જોવાય કાંઈ મળતું નથી. એ જેમલભાઈ પરમાર ને રતુભાઈ અદાણી, એ વખતે કાનજી બાપા બારોટ ને બધા એ વખતે દાદબાપુને સાંભળેલા. અને ક્યારેક ક્યારેક મને એવી સલાહ આપતા. મેં કીધું બાપા માતાજીના ગીતો હું ગાઉં છું, એમાં માતાજીના શણગાર ને બધું આવે તો ગવાય ને. તો કે આપણી માના વખાણ આપણે કરીએ કી, આપણી માના શણગારના વખાણ કરીએ કી. મેં કીધું ન કરાય. તો કે જગતજનનીના વખાણ ન કરાય, જગતજનનીના પગે લગાય માતાજીને, એના જાંજરને આમ તેમ. એ નાના બાળક તરીકે બરાબર છે, પણ મને એક સૂચના પ્રોગ્રામમાં આપેલી. પછી આપાભાઈ અને પછી અમારા ઘનશ્યામભાઈ ગઢવી, એના લગભગ મેં 2000 જેટલા ગીતો રેકોર્ડિંગ કર્યા. અને છેલ્લે અમારા રાજભા, એમના પણ મેં રાજભાને ફોન કર્યો, બાપા તમારા ગીતો તો બધા આંબ્યા છે તો હું કેમ રહી જાઉં? તો કે અરે બાપા તમારે પરવાનગી લેવાની ન હોય કે હું તમે તમારા ગાઈ નાખો. મને પુસ્તક આપેલું, એમાંથી મેં 2 ગીતો રેકોર્ડિંગ, 2-3 ગીતો રેકોર્ડિંગ કર્યા. તો ચારણ સમાજનો ખરેખર ઋણી છું, કારણ કે
કંઈક બોલતા શીખ્યા, ક્યાંક ગાતા શીખ્યા, કંઈક લખતા શીખ્યા, કંઈક પ્રોગ્રામ દેતા શીખ્યા. આવું બધું આ બધા સમાજનો ખૂબ માથે ઉપકાર છે. અને હવે અમારા વાલા કીર્તિદાનભાઈ એની એક ફરમાઈશ છે. ફરમાઈશ તો ન કહી શકાય, એના હૃદયની લાગણી છે કે જ્યારે જ્યારે મળે, મારે ઘરે આવ્યા તો મને ગવડાવ્યું, પછી ક્યાંક બીજાના પ્રોગ્રામમાં મળે તોય આ બધાને ગવડાવે. એને હૃદયથી પ્રિય છે. અને આ રચના છે અમદાવાદના શોભનભાઈ વૈદ, બહુ મોટા એ વખતના વૈદ, બહુ મોટા વૈદ હતા અને એ તો અત્યારે નથી. એણે કૃષ્ણ ભક્તિનું એક પદ ગાયું છે, કૃષ્ણ વિરહનું. ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે ગોકુળની કેવી હાલત હતી એનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આંખો ખોલીને જરા જુઓ તો શ્યામ, હવે હિબકા ભરે આખું ગોકુળિયું ગામ. આંખો ખોલીને જરી, આંખો ખોલીને જરી જો તો શ્યામ, હવે હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. હે માંડી મેરે કાન જરી, સાંભળો તો શ્યામ કેવળ હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. કે હવે હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. સુતા મૂકીને તમે ચાલ્યા ગયા તારના, આઘાતે કોઈ નથી સૂતું. આંસુનો રહીએ મને ત્યાં એવો વરસાદ કોઈ રોતાની આંખ નથી લૂતું. એવા તો છે તરા છે એને તે શ્યામ, હવે લેશે નહીં પ્રેમનું તો નામ. હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. કે હવે હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. યમુના થઈ શ્યામ એમાં જેટલા છે જળ તે આંસુ. પાંદડે પાંદડે આંસુ કદમને રોજ રોજ એને ચોમાસુ. રાધાની આંખોમાં આંસુ ખૂટ્યા છે હવે હયું બેફામ.
લૂંટવાનું શ્યામ ચોરી અમૃત ભર્યું તું ત્યાં વિષ વિષ વ્યાપી ગયું પીવે છે જીવત કટોરી કેવળ કલશોર હતા કણ કણમાં કામ એમાં વ્યાપી ગયો કેવળ સુમસાન હરે જીરા આંખો ખોલીને ગયું જુઓ મારા શ્યામ કેવળ હરે છે જઈ સાંભળો તો શ્યામ હવે બતા હરે છે હવે બતા હરે છે સુનો સજનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગી એવી પણ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી આ વેડફી નાખ્યા જેવી નથી બળે ભાગ માનુષ તમ પાવા એ સુર દુર્લભ ગ્રંથન બળે ભાગ માનુષ તમ પાવા ડુંગરેશ બાપાને કહેતા આ દેહ ઉત્તમ મળ્યો છે કારણ કે પશુ નવું પાપ નથી કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા પશુ ધારે તો નવું પાપ ન કરે ઈચ્છે ને તો પશુથી નવું પાપ ન થાય કોઈ સિંહ છે ગા મારે તો ગા અત્યારે પાપ ન લાગે કોઈ નોળિયું નાગને મારે તો નાગની અત્યારે પાપ ન લાગે કોઈ કૂતરું મીંદડીને મારે તો એને મીંદડીને અત્યારનું પાપ ન લાગે પશુ નવું પાપ નથી કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા દેવતાઓ તમને મદદ કરે તો એ તો મંત્રને આધીન છે એટલે કરે પુણ્ય બંધાતું નથી ત્યાં બેઠા બેઠા પુણ્ય ખાય છે પુણ્ય બંધાતું નથી તો પાપ અને પુણ્ય બે જ કરી શકતા હોય તો મનુષ્ય કરી શકે પાપે મનુષ્ય કરી શકે પુણ્ય મનુષ્ય કરી શકે અને પાપ અને પુણ્ય બે નથી પર થઈ અને મોક્ષના માર્ગે મનુષ્ય જઈ હતી એક જ આ યોની છે એટલે હું ઘણી વખત જાહેરમાં કહું છું કે આ દેહ મળ્યો છે એ અમૂલ્ય છે એટલે હાંજ હવાર ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કારણ કે ક્યાં પડી જાય નક્કી નથી એક ફૂકણા વેચવા વાળાને કે ફુગા વેચવા વાળાને જઈને વ્યક્તિએ પૂછ્યું હતું કે ફુગાની થેલીનું હું એ કે 10 રૂપિયા કે ફુગાની ગેરંટી કેટલી કે હવા ન ભરતા હતી હા હવા ભરાય ને પછી નક્કી નહીં જેને જેને જે હવા પ્રકારની જે પ્રકારની ભરાણી હવા ભરાય પછી ફૂટે હવા ન ભરાય ત્યાં સુધી ફૂટતું નથી ત્યાં સુધી ગેરંટી દે રેલવે સ્ટેશન વ્યક્તિ બેઠો તો કાચની મંગળી રાખી હતી થેલીમાં કાચની મંગળી રાખીને બેઠો તો થેલી રેલવેની રાહ જોતો હતો એમાં પોલીસ વાળા આવીને થેલી લાકડી મારી કે આમાં શું છે કે સાહેબ હવે કાંઈ નથી બહુ જૂની વાત છે સમજાય છે નાનકડી વાત છે હા જિંદગી છે શેરડી શાખા જેવી છે માન મજા આવે તો ગાય ખાવે માન મજા આવે તો ગાય ખાવે ને હાથ આગેથી ઓટાડી તો કૂતરું આવે ખારું થતું આવી ગયો ત્યાં નાનકડી જિંદગી સનાતન સત્ય છે રાજવાના પિતાજીના મુખ્ય કેટલું સનાતન સત્ય છે એ
બ્રહ્માનંદજીના શબ્દોને માલિક તમારા સુધી પહોંચાડો છે. મૃત્યુ સનાતન કેટલું સત્ય કહેવા માટે થઈ અને બ્રહ્માનંદજી 4 સવૈયા લખ્યા છે. એમાંથી એક બે હું આપને કહું છું કેટલું સનાતન સત્ય છે કે જૂ જલમાં એ લકીર પરી સો ટલી કે ટલી કે ટલી કે ટલી હે. પાણી માલિકો લીટો પડ્યો એ ઘુમાઈ જવાનું ઘુમાઈ જવાનું ઘુમાઈ જવાનું ઘુમાઈ જવાનું. જ્યું જલમાં આઈ લકીર પરી સો ટલી કે ટલી કે ટલી કે ટલી હે. જ્યું મિશ્રી પઈ માઈ પરી ખાંડ દૂધમાં પડી. જ્યું મિશ્રી પઈ માઈ પડી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે. દેવલ શીશ તજાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હે. બ્રહ્મ મુનિ કહે તૈસે દેહ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. દેહ દી યોદાવાનો છે યોદાવાનો છે. ઇથી આગળ કે મૂર્ખ કે સંગ મિત્ર કિયો સો મટી કે મટી કે મટી કે મટી હે. મૂર્ખા માણસને દોસ્તી કરી હોય એટલે મટી જવાના છે મટી જવાના છે મટી જવાના છે અને મટી જવાના છે. યુદ્ધનું દેખ ક્રિયાને કિટોરી. યુદ્ધના સૈનિકો આવતા હોય રસ્તા બાઈનું ટોળું ઊભું હોય તો યુદ્ધનું દેખ ક્રિયાને કિટોરી હટી કે હટી કે હટી કે હટી હે. તો સૂરજ દેખ કે કુંડ કલી સમૃદ્ધ નીકળી. સૂરજ દેખ કે કુંડ કલી સો ફટી કે ફટી કે ફટી કે ફટી હે. બ્રહ્મ મુનિ કહે દેશે હિ દેહ ઘટી કે ઘટી કે ઘટી હે ઘટી હે. પણ છેલ્લી જે ઉપમા મૂકી કે કાર્તિકતા પર બેઠી સતી સો જરી કે ધરી કે ધરી કે ધરી કે કોઈ રાત પોતાની પતિના મસ્તકને લઈ આગળ તમને ચિતા ઉપર બેહી ગઈ હોય પછી હેઠી ન ઉતરી હળગી જવાની હળગી જવાની હળગી જવાની હળગી જવાની. કાર્તિકતા પર બેઠી સતી સો જરી કે ધરી કે ધરી કે ધરી હે. અને સિંહ કે અગ્ર ખડે બકરી સો મરી કે મરી કે મરી કે મરી. જ્યું ઘડિયાળ કે પાસ કટોરી. પાણીના ઘડિયાળ હતા તે દિયા લખાણું. જ્યું ઘડિયાળ કે પાસ કટોરી સો ભરી કે ભરી કે ભરી કે ભરી હે. બ્રહ્મ મુનિ કહે તૈસે દેહ પરી કે પરી કે પરી કે પરી. આ દેહ કે પડી જવાનો પડી જવાનો અને પડી જવાનો. ભાવનગર રાજકવિ ઇન્દ્રશિવ બાપુ લખે છે करने की कर से डर पर धर से पाक नजर से डर વિશ્વ ઘેરું કર્યું. વિદેશના સીમાડા પોતાના સભા કરાવીને પહોંચાડ્યા. એમના પિતાશ્રીના અવસાન મળ્યા. નાનકની વાત મારે કરવાની જય લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરી ગઈ એટલે
આખી માળે ગયા અને એ સમયે 200 ગ્રામનું ખાધું અને ગાંધીજીને ધરતીને ચરીને હાલ્યો હતો તો ધીમું 200 ગ્રામનું ખાધું હાલ્યો આવે અને એમાં ઓટિંગાનું ખાધું ભેળ્યું એટલે નેહડે ઉભા આ હુનભાઈ હાથ નાખ્યો કે ભણું ગોવાળિયા ખાધું કી ભેળ્યું તું જનાવર બીઠું સામે જે હાથ પડ્યો માં આસે જનાવર નસે બીઠું આસે કાળો કામડો ઓઢીને એક આદમી બીઠો અને હુનભાઈ ડગલા ઉપાડ્યા કાળા કામડાની માલિક પર વિટાઈ ગયો આદમી બેઠો તો પાસે જઈને એટલું કીધું ભાઈ આ તો ગાંડી ગઈ છે બાપ સૂર્યનારાયણ નેર બેઠા રૂંજો વળીઓ અહીં બેહાઈ ને નેહડામાં હાલ ધૂળીની માલિકો જે રાખનો છોકરો આરોટી પડે અને ધૂળીમાં આરોટી ગયો હે ભગવતી તારો આજો લઈને આવ્યો હે માં તારી ઘા લઈને આવ્યો છું એ વાત પાસે બેઠા ભાઈ હમણાં સૂર્યનારાયણ નેર બેહી ગયા છે ગાંધીગીરમાં અંધારા વેલા ઉતરે નેહડામાં આવી આમાં તો જનાવર રખડતા હોય હાલદુ રખડતા હોય એ નેહડાની માલિકો લઈ આવ્યા ખટો ઢાળી દીધો બેહાડ્યા બીજા 4-5 હાથ અતિથિઓ હતા એની હારે બેહાડ્યો આમ બરોબર ગોવાળી હવે વાળું ખાડામાં લીધું ખાડું ને વાળામાં લીધું પિતરના ભોગણા લઈ અને ગોવાળિયા છે એ ભેહું જોવા ગયા અહીં બરોબર આ હુનભાઈ માએ ધૂપ લઈને માં આવડના વાદર પાસે બેહી અને ભગવતી આવડની સ્તુતિ કરી આ બધું રોટલા તૈયાર થયા આ બાજુ ભોગરાની માલિકો ગોવાળિયા ભેહું ધોવાની શરૂઆત કરી પિતરના ભોગરાની માલિકો દૂધની ધારાવાળીની પડતા અવાજે અને ઘરના કમરા વજે હામાં હાથ વીંધા રોટલા તૈયાર થયા અતિથિઓને બેહાડ્યા એમાં આદમી એવું બેઠો આ હુનભાઈનું ધ્યાન પડ્યું કીધું ભાઈ રોટલા ટાઢા થાય દીકરા વાળું કરી લે એમ ન એ ભાઈ તને તો આ બધા વાળું કરે દીકરા રોટલા ટાઢા થાય વાળું કરી લે બીજી વખત આ હુનભાઈએ કીધું કે કાળા કામડામાંથી હાથ બહાર કાઢીને એટલું કીધું તો કે ભગવતી મને રગત પિત્તનો રોગ થયો છે મારાથી વાળું થાય એમ નથી અને હુનભાઈ આમાં બેસી ગયા તાહડી મળે રોટલો ચોર્યો એને દૂધ ચોરો કહી દૂધની તાહડીમાં રોટલો ચોર્યો દૂધ ચોરો કર્યો અને પોતાના હાથે રગત પીત્યાને કોડિયા ભરાવ્યા પોતાના હાથે રગત પીત્યાને કોડિયા ભરાવે ને એને હરાછોડિયાની હુનબાઈ કહેવાય એને પરમની માં અમર કહેવાય પોતાને હાથે રગત પીત્યાને ખવડાવે એ જગદંબાઓની તાકાત એ માં અમરની તાકાત એ મારા અંબાઈની તાકાત અને આ ભૂંગળ એટલું પૂછ્યું ભાઈ કયું ગામ માં મારું ગામ ભૂંગળ હા અમે લુણીઓ હામાં અમે લુણીઓ મને કોઠ નીકળ્યો છે તારે આશરે આવ્યો છું એટલે ભૂંગભાઈ એટલે કીધું અમે નેહડા બહાર નીકળી જા માં ક્યાં જાઓ ગાડી ગેરમાં શરીરને રગત તો મૂકી દે હાવ તો નિરામણ થઈ જાય માં ક્યાં જાઉં દરિયા ઢીલ હોપી દે નિરાશ તારો આજો લઈને માં તારે આશરે તારો આજો લઈને આ ભૂમિભાઈ મુખ અવળું કરી ગયા આદમી એટલું કીધું